વાવના જંગમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો પ્રચંડ પ્રચાર। સુઈગામના ડાભી ગામમાં સ્વરૂપજીએ પ્રચંડ પ્રચાર કર્યો। નામ લીધા વિના માવજી પટેલ પર સ્વરૂપજીના પ્રહાર। કેટલાક લોકો માત્ર અફવા ફેલાવે છે। અફવામાં ન આવતા અપક્ષ નહીં જીતે તેવું પણ સ્વરૂપજી કહેતા જોવા મળ્યા છે। તો સ્વરૂપજી જેઓ પણ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, મત માંગી રહ્યા છે। ત્યારે સુઈગામના ડાભી ગામમાં સ્વરૂપજીએ પ્રચંડ પ્રચાર કર્યો। નામ લીધા વગર માવજી પટેલ પર સ્વરૂપજીએ પ્રહાર કર્યા। મહત્વનું છે માવજી પટેલ કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। નમાવીને વિનંતી છે કે આ વખતે કમળના નિશાનને ભૂલશો નહીં। અફવાઓ ખૂબ બધી આવે, અફવાથી અળગા રહેજો। 2022માં પણ અફવા આવી હતી કે ભાજપ કોંગ્રેસ હારે અને અપક્ષ જીતે। કોઈ દી અપક્ષ જીતે ભાઈ? ક્યારે અપક્ષ ના જીતે। એ સમયે આપણો ત્રીજો નંબર આપ્યો અને બીજા નંબરને ટેકો કર્યો અને બીજા નંબરનો જીતી ગયો। આ વખતે આપણે બીજા નંબરનું બટન છે પણ આપણે જીતાડવાનું છે। આ વખતે પણ અફવા ચાલે, આપણને ત્રીજા નંબરે મૂક્યા। આપણે ત્રીજા નંબરે છો? આપણે કયા નંબરે છો? આપણું ભારતીય જનતા પાર્ટીનું કમળ પહેલા નંબરે જીતવાનું છે। નંબર વોટિંગ કરવાનો નંબર બીજો છે, હો, ભૂલતા નહીં। એટલે કે પહેલા નંબરમાં વળે કોંગ્રેસને વોટ જાય, વળે કે પહેલો કહેતા જ પહેલા નંબરને। પણ એવું ના કરતા કમળનું નિશાન યાદ રાખજો। 2 નંબરનું બટન છે અને કમળનું નિશાન છે, આ ભૂલતા નહીં। આ વખતે આપણે જડબાતો જવાબ આપી અને આ 7 વર્ષની અંદર જે નથી કામો થયા એ કામો કરવાના છે। તો આપના બધાના આશીર્વાદથી કામો કરવા છે।